અત્યારે જે ઓઇલની અછત પડી રહી છે, શું એના કારણે ખરેખર ફ્લાઇટની ટિકિટ્સ જે છે એના રેટ ડબલ થઈ જવાના છે? એ જાણીએ આજના વિડીયોમાં. હાય, હું છું હેલી. જેટ ફ્યુલ એટલે કે ATF, એવિએશન ટર્બાઇન ફ્યુલ, એના ભાવમાં 90 થી 100% વધારો થયો છે. દિલ્હીમાં જે ભાવ 1 માર્ચે 96,000 અપ્રોક્સ હતો, એ અત્યારે વધીને 2.7 લાખ પર કિલોલીટર થઈ ગયો છે. આ હિસ્ટ્રીમાં પહેલીવાર થયું છે કે જેટ ફ્યુલ 2 લાખને ક્રોસ કરી ગયું છે. અને આનું મેઇન રીઝન છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ વોર. જ્યારે આ બે દેશ વચ્ચે વોર ચાલે છે તો ઓઇલના પ્રાઇસ કેમ વધી રહ્યા છે? તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે મેઇન ઇમ્પોર્ટન્ટ ઓઇલનો માર્ગ છે, જ્યાંથી ઓઇલ આવે છે, એ રસ્તો ડિસ્ટર્બ થઈ ગયો છે. આ રૂટથી 20 થી 25% ઓઇલ સપ્લાય થાય છે. એટલે જો આ રૂટને કંઈ થાય તો ગ્લોબલ ઓઇલ ક્રાઇસિસ સર્જાય, જેના કારણે ફ્યુલ ચાર્જીસ વધી જાય અને પરિણામે આપણને ફ્લાઇટ્સ મોંઘી પડે. અને હાલ જેમ આપણને બધાને ખબર છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂટ બંધ થઈ ગયો છે, જેના કારણે ઓઇલનો સપ્લાય પણ બંધ થઈ ગયો છે. ગવર્મેન્ટે કહ્યું છે કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પૂરો 100% લોડ નહીં મુકાય, અપ્રોક્સ 25% જેટલો જ ઇમ્પેક્ટ થશે. બટ વોટ અબાઉટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ? શું એના રેટ ડબલ થઈ જશે? વેલ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મોંઘી ચોક્કસથી થવાની છે, પણ એની જે પ્રાઇસ છે એ સીધી ડબલ નથી થવાની. કેવી રીતના આ કેલ્ક્યુલેશન થાય છે એ એક્ઝામ્પલની સાથે તમને સમજાવો. સપોઝ ફ્લાઇટની જે ટિકિટ છે એની કોસ્ટ 10,000 રૂપિયા છે અને એમાં જે ફ્યુલ યુઝ થાય છે એની કોસ્ટ 3500 રૂપિયા છે. હવે આને જો બાયફર્કેટ કરીએ તો જે ફ્યુલ કોસ્ટ છે એ 3500 રૂપિયા છે. હવે એની જે પ્રાઇસ છે એ ડબલ થવાની છે, એટલે 7,000 થયા. એટલે ઓવરઓલ જે ટિકિટ તમને પહેલા 13,500માં પડવાની હતી, એ ટિકિટ હવે તમને 14,500માં પડશે. એટલે જેટલું લાંબુ ડિસ્ટન્સ તમારે ટ્રાવેલ કરવાનું હોય એટલું જ ફ્યુલ વધારે જશે અને એટલી જ તમારી ટિકિટની પ્રાઇસ હાઈ થતી જશે. તો એક બાજુ ગ્લોબલ ક્રાઇસિસ ચાલી રહ્યા છે અને બીજી બાજુ આપણી ટ્રિપ્સ ચાલી રહી છે. તો હવે આ સિચ્યુએશન જે છે એ તમને શું લાગે છે કે ટેમ્પરરી બેઝિસ માટે જ છે કે આ સિચ્યુએશન લોંગ ટર્મમાં પણ ચાલુ જ રહેશે? આવી રીતના જે ફ્યુલ કોસ્ટ છે એ વધેલી જ રહેશે અને પરિણામે આપણા પોકેટ પર એ વસ્તુ ભારી પડશે કે શોર્ટ ટાઈમમાં કટ ઓફ થઈ જશે? તમારા અભિપ્રાય કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.